મચ અને મેની વચ્ચે કન્ફ્યુઝન થાય છે કે પછી ઇન્ફોર્મેશન સાચું છે કે ખોટું એવો વિચાર આવે છે? જો જવાબ હા, તો બસ તમે સાચી જગ્યાએ છો. આજે આપણે અંગ્રેજી ગ્રામરનો એક એવો ટોપિક ક્લિયર કરીશું જે ખરેખર તમારા એક્ઝામના સ્કોરને વધારી શકે છે. તો ચાલો શરૂ કરીએ. ઓકે, તો ચાલો સીધા જ એક ઉદાહરણ જોઈએ. સ્ક્રીન પર જુઓ. આઈ હેવ મેની ઇન્ફોર્મેશન્સ. હવે સાચું કહેજો, આ વાક્ય વાંચીને કદાચ એવું જ લાગે કે આમાં શું ખોટું છે. પણ ગ્રામરની દ્રષ્ટિએ આ વાક્ય ખોટું છે. પણ ચિંતા ન કરતા, બહુ જલ્દી તમને સમજાઈ જશે કે ભૂલ ક્યાં છે અને એને સુધારવી કેવી રીતે. તો સવાલ એ છે કે આ વાક્યમાં ભૂલ શું છે? વેલ, આખી વાતનો જવાબ છુપાયેલો છે એક કોન્સેપ્ટમાં જેનું નામ છે અનકાઉન્ટેબલ નાઉન્સ. અને હા, જો આઈએલ્સ, પીટીઈ કે જીઆરઈ જેવી કોઈ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ ટોપિક પર ખાસ ધ્યાન આપજો, કેમ કે આવી નાની નાની ભૂલો જ તમારા માર્ક્સ ઘટાડી શકે છે. તો ચાલો આપણે સમજીએ કે આ અનકાઉન્ટેબલ નાઉન્સ એટલે કે અગણ્ય નામપદ આખરે છે શું. એકદમ સરળ ભાષામાં સમજીશું. અને હું ખાતરી આપું છું, એકવાર કોન્સેપ્ટ પકડાઈ જશે ને પછી તમને લાગશે કે અરે, આ તો કેટલું સહેલું હતું. એકદમ સિમ્પલ છે. અનકાઉન્ટેબલ નાઉન્સ એટલે એવી વસ્તુઓ જેને તમે 1, 2, 3 એમ ગણી ના શકો. વિચારો, શું તમે પાણીને ગણી શકો? ના. આપણે કહીએ છીએ થોડું પાણી અથવા 1 ગ્લાસ પાણી. એવી જ રીતે ખાંડ, ચોખા કે પછી માહિતી અને સલાહ જેવા વિચારો. આ બધી વસ્તુઓને આપણે જથ્થામાં જોઈએ છીએ, ટુકડાઓમાં નહીં. જુઓ, આ કેટલાક બહુ કામનું ઉદાહરણો છે, જેમ કે વોટર, રાઈસ, મની, ઇન્ફોર્મેશન અને એડવાઇસ. આપણે ક્યારેય નથી કહેતા કે મને 2 પાણી આપો. એવી જ રીતે મની અનકાઉન્ટેબલ છે. ભલે આપણે રૂપિયા ગણી શકીએ, પણ પૈસા શબ્દને એક જથ્થા તરીકે જોવામાં આવે છે. આ બધા જ શબ્દો હંમેશા એક સમૂહ તરીકે જ વપરાય છે, ખરું ને? ચાલો, હવે આપણે 3 ગોલ્ડન રૂલ્સ જોઈએ. ફક્ત 3 જ નિયમ છે. જો આ 3 નિયમ મગજમાં બરાબર બેસી ગયા તો હું ગેરંટી આપું છું, અનકાઉન્ટેબલ નાઉન્સવાળી ભૂલ ફરી ક્યારેય નહીં થાય. રૂલ નંબર 1, અને આ સૌથી અગત્યનો નિયમ છે. અનકાઉન્ટેબલ નાઉન્સનું બહુવચન હોતું જ નથી. એટલે કે એની પાછળ ક્યારેય એસ કે ઈએસ લગાવવાનો નહીં. બસ આટલું જ. આ જુઓ, ઇન્ફોર્મેશન્સ ખોટું છે, સાચું છે ઇન્ફોર્મેશન. એડવાઇસીસ ખોટું છે, સાચું છે એડવાઇસ. ભલે તમારી પાસે દુનિયાભરની માહિતી કેમ ન હોય, અંગ્રેજીમાં એ ઇન્ફોર્મેશન જ કહેવાશે, ઇન્ફોર્મેશન્સ નહીં. બસ આટલી સિમ્પલ વાત છે. ઓકે, હવે રૂલ નંબર 2. અનકાઉન્ટેબલ નાઉનની આગળ ક્યારે એ કે એન નહીં મૂકવાનું. કેમ? કારણ કે એ કે એનનો મતલબ થાય છે એક. અને જે વસ્તુ ગણી જ નથી શકાતી એને આપણે એક કેવી રીતે કહી શકીએ? લોજિકલ છે, રાઈટ? એટલે જ એન એડવાઇસ કહેવું ખોટું છે. એના બદલે આપણે સમ એડવાઇસ કહી શકીએ. અથવા જો તમારે ખાસ એક જ સલાહની વાત કરવી હોય તો અ પીસ ઓફ એડવાઇસ કહી શકાય. એવી જ રીતે અ ફર્નિચર નહીં, પણ અ પીસ ઓફ ફર્નિચર. આ ફ્રેઝ યાદ રાખી લો. અને હવે છેલ્લો અને ત્રીજો નિયમ. આ નિયમ જથ્થા વિશે છે. એટલે કે જ્યારે આપણે કહેવું હોય કે કોઈ વસ્તુ વધારે છે કે ઓછી છે, તો અનકાઉન્ટેબલ નાઉન્સ માટે આપણે મચ અને લિટલ જેવા શબ્દો વાપરીએ છીએ. આ તફાવત બરાબર સમજી લેજો. જે વસ્તુઓ ગણી શકાતી નથી, જેમ કે પાણી, એના માટે આપણે કહીશું મચ વોટર. પણ પાણીની બોટલો ગણી શકાય છે, એટલે એના માટે કહીશું મેની બોટલ્સ. એવી જ રીતે પૈસા માટે લિટલ મની, પણ સિક્કા માટે ફ્યુ કોઇન્સ. એટલે કે મચ અને લિટલ અનકાઉન્ટેબલ માટે અને મેની અને ફ્યુ કાઉન્ટેબલ માટે. તો આ બધી ગ્રામરની માથાકૂટ શા માટે? આટલું બધું યાદ રાખવું કેમ જરૂરી છે? કારણ કે આનો સીધો કનેક્શન તમારા એક્ઝામના સ્કોર સાથે છે. ચાલો જોઈએ કે આ નાની વાતો તમારા સ્કોર પર કેટલી મોટી અસર કરી શકે છે. તમે કોઈ પણ પરીક્ષા લઈ લો, આઈએલ્સ, પીટીઈ, ટોફલ, એમના રાઇટિંગ સેક્શનમાં, ગ્રામરના એમસીક્યુઝમાં કે પછી સેન્ટેન્સ કરેક્શનમાં, આ અનકાઉન્ટેબલ નાઉન્સ એક્ઝામિનર્સનો ફેવરેટ ટોપિક છે. એ લોકોને ખબર જ હોય છે કે સ્ટુડન્ટ્સ અહીંયા જ ભૂલ કરવાના છે. ખાલી એક ઉદાહરણ આપો. આઇલ્સના રાઇટિંગમાં જો તમે ભૂલથી મેની ઇન્ફોર્મેશન્સ આર અવેલેબલ લખી નાખ્યું, તો બસ સમજી લો કે તમારો બેન્ડ સ્કોર નીચે ગયો. કેમ કે સાચું ગ્રામર બતાવે છે કે તમારી ભાષા પર કેટલી સારી પકડ છે.
અને એક્ઝામિનર્સ આ જ તો ચેક કરે છે. સારું, થિયરી તો ઘણી સમજી લીધી. હવે સમય છે થોડી પ્રેક્ટિસ કરવાનું. આપણે પહેલાં જોઈશું કે લોકો કઈ સામાન્ય ભૂલો કરે છે અને પછી કેટલાક એકદમ સાચા ઉદાહરણોથી આ કન્સેપ્ટને મગજમાં બરાબર ફિટ કરી લઈશું. આ 4 ભૂલો એવી છે જે મોટાભાગના લોકો કરે જ છે. ઇન્ફોર્મેશનને પ્લુરલ બનાવવું, એડવાઇઝની આગળ એન લગાવવું અને ખાસ કરીને ફર્નિચર, લગેજ અને વર્ક જેવા શબ્દોને કાઉન્ટેબલ સમજી લેવા. સાચું કહેજો, આમાંથી કોઈ ભૂલ તમારાથી થઈ છે ખરે? ઓકે, હવે આ 5 એકદમ પરફેક્ટ વાક્યો પર નજર કરીએ. નંબર 1, શી ગેવ મી યુઝફુલ ઇન્ફોર્મેશન. જુઓ, ઇન્ફોર્મેશન્સ નહીં. નંબર 2, વી નીડ મોર ટાઈમ. ટાઈમ અનકાઉન્ટેબલ છે. નંબર 3, દેર ઇઝ લિટલ હોપ લેફ્ટ. હોપ એટલે કે આશા, એને પણ ગણી ન શકાય એટલે લિટલ. ચોથું છે, આઈ બોટ સમ શુગર. અને પાંચમું, હી હેઝ અ લોટ ઓફ એક્સપિરિયન્સ. આ બધામાં એક જ પેટર્ન છે, તમે નોટિસ કરી? તો ચાલો ફટાફટ બધું રિવાઇઝ કરી લઈએ. 4 મુખ્ય વાતો યાદ રાખવાની છે. પહેલું, અનકાઉન્ટેબલ નાઉન્સ ગણી શકાતા નથી. બીજું, એમની પાછળ એસ નથી લાગતો. ત્રીજું, એમની આગળ એ કે એન નથી આવતું. અને ચોથું, એમની સાથે મચ અને લિટલ વપરાય છે. બસ આટલું યાદ રાખી લો એટલે તમારું કામ થઈ ગયું. તો હવે અનકાઉન્ટેબલ નાઉન્સનો કોન્સેપ્ટ તો એકદમ ક્લિયર થઈ ગયો હશે. પણ હજી પણ અંગ્રેજીમાં એવા કયા નાઉન્સ એટલે કે નામપદ છે જે તમને કન્ફ્યુઝ કરે છે? અમને જરૂરથી જણાવો. કદાચ આપણો આગલો ટોપિક એ જ હોય. યાદ રાખજો, ગ્રામર જેટલું મજબૂત, સ્કોર એટલો જ સારો.